નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. એક આંખવાળીમાં આ વાંચીને રડવું ન આવે તો કહેજો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. એક છોકરાની માતાને એક જ આંખ હતી. બીજી આંખની જગ્યાએ ફક્ત એક ખાડો હતો. એ છોકરાને એનાથી ખૂબ જ શરમ આવતી. એને એની મા એમ બે જણ ઘરમાં રહેતા હતા. એ લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. એની મા પારકા ઘરના કામ કરીને એ બંનેનું પૂરું કરતી હતી. મા રોટલો લડવામાં રાત દિવસ એક કરીને મજૂરી કરી રહી છે. એ પહેલાં છોકરાના ધ્યાનમાં ક્યારેય આવતું નહીં. એને તો બસ પોતાની કાળી માનો દેખાવ જ મનમાં ખટક્યા કરતો. એક દિવસ કોઈ જરૂરી કામથી એની મા એની નિશાળે આવી હતી. પોતાની કાળી મા આવી એ પહેલાં છોકરાને જરા પણ ન ગમ્યું. પોતાની મા સાથે વાત કરવાને બદલે એ દોડતો દોડતો ત્યાંથી ભાગી ગયો. એ દિવસે ઘરે પહોંચીને એ પોતાની મા સાથે બરાબરનો ઝઘડ્યો. બરાડા પાડીને એણે કહ્યું કે તું મારી નિશાળે શું કામ આવી? બધા મારી મશ્કરી કરે. એ તને ગમતું લાગે છે કે કેમ? તારી માં તો એક આંખે કાણી છે, આવું કહીને બધા મને ચીડવે છે. આના કરતાં હતો હું ક્યાંક ભાગી જાઉં, અથવા તો જતી રહે, અથવા તો મરી જા. આવેશમાં એ આવું કેટલું અને કેવું બોલી ગયો એનો એને ખ્યાલ જ ન રહ્યો. પણ એની માતા કાંઈ જ ન બોલી. ચૂપચાપ ઊભા એ આંસુ સારતી રહી. પછી તો દિવસો એમ જ પસાર થતા ગયા. પેલો છોકરો મોટો થયો. કોલેજ પૂરી કરી એ પરદેશ જતો રહ્યો. ત્યાં જ એક છોકરી સાથે તેને લગ્ન કરી લીધા. એ વખતે માતાને જાણ કરવા માટે પોતાના સરનામાવાળો કાગળ અને લખેલો. બસ એ પછી કોઈ જ જાતનો પત્ર વ્યવહાર એને ક્યારેય કરેલો જ નહીં. વર્ષો વીતતા ગયા અને ત્યાં પણ બાળકો થયા. એક દિવસ એની મા અચાનક એના લગ્ન વખતે લખેલ પત્રના સરનામાની આધારે શોધતી એના ઘર પરદેશ પહોંચી ગઈ. દીકરાને જોયાને એક દાયકાથી પણ વધારે સમય થઈ ગયો હતો. એટલે એનાથી રહેવાયું નહીં અને પોતાના એક દાયકાની કમાણીમાંથી પાય બચાવીને ટિકિટ ખરીદી હતી અને માંડ પરદેશ પહોંચી હતી. દીકરાને ત્યાં પણ હવે દીકરા દીકરી આવી ગયા હશે એ વિચારતી જ એને આનંદ થતો હતો. પૌત્ર પૌત્રીને જોવાની એક છુપી તાલવણી પણ એના મનમાં સ્થાન લઈ ચૂકી હતી. ઘણી મહેનત પછી એને દીકરાનું ઘર મળ્યું. ઘરના બારણા ઉપર દીકરાના નામની તકતી વાંચીને જ એની આંખમાં આંસુ આવી ગયા. એની વહાલથી એ તકતી ઉપર 2 વાર હાથ ફેરવી લીધો. પછી ધ્રુજતા હાથે ડોરબેલ વગાડી. દીકરાના મોટા દીકરાએ બારણું ખોલ્યું. એની જોડે એનાથી નાની બહેન હતી. બંને છોકરા વિચિત્ર પોશાક પહેરેલી એક આંખવાળી વૃદ્ધ સ્ત્રીને જોઈને જોરથી હસવા લાગ્યો. પણ સૌથી નાનો દીકરો એને જોઈને રડવા લાગ્યો. એના રડવાનો અવાજ સાંભળીને અંદરથી એનો દીકરો દોડતો બહાર આવ્યો. પોતાની કાણી માને જોઈને એક ક્ષણમાં તે બધી પરિસ્થિતિ પામી ગયો અને એક વખત નિશાળમાં આવી ગઈ હતી અને એ જ એવી રીતે ગુસ્સે થયો હતો. એવી જ રીતે ગુસ્સે થઈને બોલ્યો, અરે મારી અભાગણી માં, તું અહીંયા પણ મારા બાળકોને ડરાવવા આવી પહોંચી? પણ કાન ખોલીને સાંભળી લે, તારા માટે આ ઘરમાં કોઈ સ્થાન નથી. સારું તો એ જ રહેશે કે તું અહીંયાથી જ ચાલી જા. એ જ વખતે એની પત્ની અંદરથી બહાર આવી એક આંખવાળા માજીને રડતા જોઈને એને પોતાના પતિને પૂછ્યું કે કોણ છે આ માજી? એમને શું જોઈએ છે? દીકરો કાંઈ બોલ્યો નહીં અને કરડી નજરે એની મા સામે જોયા કર્યું. માને થયું કે હવે દીકરાને વધારે ક્ષોભમાં નથી મૂકવો. એને મન વળ્યું કે પુત્રવધુ અને દીકરાના સંતાનોને જોવાની ઈચ્છા તો પૂરી થઈ જ ગઈ હતી. આંખો લૂછીને એ બોલી, માફ કરજો ભાઈ, મેં તમને સૌને ખોટા હેરાન કર્યા. મને કદાચ ખોટું સરનામું મળ્યું લાગે છે.
એટલું કહીને ત્યાંથી ચાલી ગઈ. એ પછી એકાદ વર્ષ પછી એનો દીકરો જ્યાં ભણ્યો હતો એ નિશાળમાં એક સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવ્યો હતો. એમાં જે તે વર્ષમાં ભણતા બધા વિદ્યાર્થીઓને હાજર રહેવાનું શાળા તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. એ છોકરાની શાળામાં ભણી ચૂકેલા એના બધા મિત્રોએ તેને હાજર રહેવા માટે ખૂબ ભારપૂર્વક આગ્રહ કર્યો હતો. બધાના આગ્રહને કારણે એ પોતાની પત્ની અને બાળકોને રજા લઈને પોતાના ગામમાં આવ્યો. ગામમાં આવ્યા પછી પ્રથમ વખત એને પોતાના ઘરે જવાની ઈચ્છા થઈ. એ ઘરે જ્યાં પોતે પોતાનું બાળપણ પસાર કર્યું હતું. ઘડીક તો એને મનને મારીને રાખ્યું. સ્નેહ મિલન સમારંભ શરૂ થવામાં હજુ ઘણી વાર હતી એટલે એનાથી રહેવાયું નહીં. પોતાના મિત્રને કહીને ત્યાંથી નીકળી ગયો અને પોતાના બાળપણના ઘરે પહોંચ્યો. જઈને જોયું તો ખંડેર બની ગયેલું એક ઘર બંધ હાલતમાં હતું. એને પાડોશીને પૂછ્યું તો એમણે જણાવ્યું કે 6 મહિના પહેલાં એની મા મૃત્યુ પામી હતી અને મળતા પહેલાં એક પત્ર આપતી ગઈ હતી અને કહેતી ગઈ હતી કે કોઈ દિવસ એનો દીકરો આવે તો એને એ પત્ર આપો. દીકરો એટલો નિર્ભર હતો કે માના મોતની વાતથી પણ એને કોઈ દુઃખ નથી થયું. પરંતુ કાળી માતાએ પત્રમાં શું લખ્યું હશે એ જાણવાની તેને ઈચ્છા જરૂર થઈ હતી. હાથીના પત્ર ખોલ્યો. પત્રમાં એની માતાએ લખ્યું હતું, મારા વાયલા દીકરા, દરેક સ્થાને અને દરેક શ્વાસે હું તને જ યાદ કરું છું અને મરતા સુધી યાદ કરતી રહીશ. એ દિવસે તારા બાળકો ડરી ગયા હતા એના માટે હું તારી માફી માગું છું. આ સાથે જ બીજી એક વાત નથી પણ હું માફી માગું છું. મારા એક આંખવાળા ચહેરાને કારણે તારે જે નાનપ અનુભવી પડી એના માટે હું શર્મિંદા છું. પણ શું કરું દીકરા, તું નાનો હતો ત્યારે તને એક અકસ્માત નડેલો. એમાં તારી એક આંખમાં ખૂબ નુકસાન થયું હતું. તારી આંખના આગળના કાળા ભાગમાં સફેદ ફૂલો થઈ ગયેલું. તું આખી જિંદગી એક આંખ સાથે જીવે એ મને જરાય પસંદ નહોતું. એના માટે મેં મારી એક આંખનો એ ભાગ પડાવીને તારી આંખમાં બેસાડ્યો હતો. એના માટે મારી આંખ કાયમ માટે નકામી થઈ ગઈ. પણ તું બંને આંખ દેખતો થઈ ગયો એ મારા માટે સૌથી મોટી વાત હતી. હું ભલે આખી જિંદગી કાણી રહી પણ તને કોઈ કાણ્યો નહીં કહ્યો એનો આનંદ મને હંમેશા રહ્યો છે અને રહેશે બેટા. બસ મારી આંખથી પણ તું દુનિયા જોતો રહીશ એનાથી મને હંમેશા સુખ મળતું રહેશે. મારા મર્યા પછી પણ તું અને તારું કુટુંબ કાયમ સુખી અને ખુશ રહે એવા મારા અંતરના આશીર્વાદ. એ જ લિખિત તારી કાણી માના આશીર્વાદ. પત્ર પૂરો થયો. એનિમલ માણસની આંખમાંથી ગંગા જમના વહેવા લાગ્યા. પત્ર છાતીને લગાવીને ધ્રુસકે ધ્રુસકે રડતો એ જમીન પર બેસી ગયો. જિંદગીમાં પહેલી વાર તેને પોતાને કરેલી ભૂલ સમજાણી. જીવતી માની હંમેશા એની નફરત જ કરી હતી, પરંતુ આજે એને પોતાને મળેલી માતા ખૂબ જ વાલી લાગવા માંડી હતી અને પારાવાર પસ્તાવા થવા લાગ્યો. એને જેને નફરતના વૃક્ષો જ વાવ્યા હોય એના નસીબમાં પસ્તાવાની છાણી ક્યારેય હોતી નથી. એનું પણ એવું જ લાગતું હતું. એની સાથે પણ એમ જ બન્યું હતું. ડૉક્ટર આઈ કે વિજયવાળા લિખિત રચના. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ